નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્થાપનાના 100 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે, ત્યારે દેશભરમાં શતાબ્દી મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. આ અંતર્ગત વડોદરા જિલ્લાના નર્મદા કિનારે આવેલા દક્ષિણ પ્રયાગ તીર્થ ક્ષેત્ર ચાણૂદ ખાતે ભવ્ય હિન્દુ સંમેલન યોજાયો હતો. વડોદરા જિલ્લાના સુપ્રસિદ્ધ તીર્થ ક્ષેત્ર ચાણૂદના શ્રી જ્ઞાન સાધના આશ્રમ ખાતે 28 ફેબ્રુઆરીની સાંજ કેસરિયા રંગે રંગાઈ હતી. આરએસએસના 100 વર્ષીય પૂર્ણાહુતિ નિમિત્તે અહીં એક ભવ્ય હિન્દુ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. પવિત્ર નર્મદા જળના કળશ પૂજન, દીપ પ્રાગટ્ય અને ગીતાજીના 15મા અધ્યાયના સમૂહગાન સાથે આ કાર્યક્રમનો મંગલ પ્રારંભ થયો હતો. જ્ઞાન સાધના આશ્રમના પૂજ્ય સ્વામી વિવેકાનંદજી, સંન્યાસ આશ્રમના પૂજ્ય સ્વામી ચેતનાનંદગીરી અને ભાવનગરના સ્વામી સુખાનંદજી મહારાજ સહિતના અનેક ધર્મગુરુઓ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્ય વક્તા શ્રી સત્યેનભાઈ જોશીએ પોતાના ઉદ્બોધનમાં માતૃભાષાનો મહિમા અને સનાતન ધર્મની રક્ષા માટે સામાજિક એકતાને અનિવાર્ય ગણાવી હતી. તેમણે આપણું જ અપનાવીને ભારતને અખંડ રાખવાના મંત્ર સાથે યુવાનોને નવી ઉર્જા પૂરી પાડી હતી. સંમેલનમાં માત્ર ભાષણો જ નહીં પણ સમાજ માટે પ્રેરણારૂપ વ્યક્તિઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું, જેમાં ભારતીય સૈન્યમાંથી નિવૃત્ત થયેલા જવાન ભરત બચુભાઈ ચુનારા, પર્યાવરણનું રક્ષણ કરતા મારેવા ભક્તિ સંગઠન અને નર્મદે હર ગ્રુપ ઉપરાંત ભારતીય કૌટુંબિક પરંપરા જાળવી રાખતા સંયુક્ત પરિવારોનું ઉત્સાહપૂર્વક સ્વાગત કરાયું હતું. સમરસતા ગતિવિધિના જયેશભાઈ ભટ્ટ દ્વારા આભાર વિધિ બાદ ઉપસ્થિત તમામ શ્રદ્ધાળુઓએ ભોજન પ્રસાદનો લાભ લીધો હતો. મીત માછી, નેશન પ્લસ ન્યૂઝ, ડભોઈ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.